એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર, અત્યારે આપણે અહીંયા એક સ્થળ ઉપર છે. આપ એમનું એક સંતના દર્શન કરાવું છું. આપ જોઈ રહ્યા છો. દર્શન કરવાના છે ને? હા, ગુરુ મહારાજના દર્શન. ગોણદાસ બાપુ. હા, આ ધોળકિયા બાપુના ગુરુ લાગે નહીં બાપુ? હે, ધોળકિયા બાપુ છે એ? આ એક નાયક હોય. આ પેટા હા 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 બાપુ. હા હા. બસ એમને જ હતા. આ કાંઈ બીજું પહેરવાનું નહીં, કાંઈ ઓઢવાનું નહીં. આ જ રીતે આ મૂર્તિ ઘણો ટાઈમ થઈ ગયો હે. હા એ તો અહીંયા આવ્યા હા એને વરસ ઘણા થઈ ગયા, હા. પણ આમાં ભૂલમાં એ દાદા વરસ થઈ ગયા. એમ ને? હા, એ કેતા 200-300 વર્ષની મૂર્તિ. 300 વર્ષની મૂર્તિ. ઓહો, 300 વર્ષની મૂર્તિ. તમે સેવા કરતા હતા? આમ એક પાસે મોટા કોપ છે ને, ત્યાં બાપુની બધી હોત છે. એમાં બહુ ભૂલમાં આવી. બરાબર. હા, ગાદીપતિ. હા, અને નાની બાળપણની મૂર્તિ તો ઓલી પાડી છે ને, 50 વર્ષ કે 50 ભૂલનો જોઈએ. આ મંદિર અહીંયા 500 વર્ષ નહીં થયા તો એના ભૂમમાં ફરવામાં. એમને શિવલિંગ છે 12 મંદિર શિવજીનું, એના કેટલા વર્ષ થયા હશે? હે, 12 મંદિર શિવલિંગનું છે, એના કેટલા વર્ષ થયા હે? 12 મંદિર છે એના. એ આ બધું હારવાર. એમ ને? આ ક્યું કહેવાય બાપા? હે, ઊંટવાળા ને? કા ઊંટવાળા. ઊંટવાળા. આ બધા ઊંટવાળાની મૂર્તિ છે. ઊંટવાળાની મુઠ્ઠી ગોણદાસ બાપુની. કા કોઈનો હક નહીં. નહીં ને? સાધુ આવે ને, હા, સાધુ એવો સુપાત્ર આવે તો રે, બાકી બીજું કઈ નહીં. ઠીક. સાધુ માટે બાકી બરાબર છે. હે, હા. કેટલા વર્ષ સેવા પૂજા કરતા હે બાપા તમે? મારે તો 7-8-10 વર્ષ થઈ ગયા. બાપુ વયા ગયા પછી. બાપુ દેવ છે પછી બાપુ તમે કરો જીવતા છો. હું અહીંયા હતો ને, હા. તો એ સેવા કરતો. પછી કોઈ સાધુ સંતો અહીંયા આવ્યા હોય બહારથી, હા, તો એને ભોજન પ્રસાદી થઈ જાય કે? એ બાપુ હતા ક્યાં સુધી અટાણે આવ્યા હોય બહારથી કોઈ નહીં. તો એને અટાણે કોઈક સાધુ આવે ને હા, તો થાય. સાધુ આવે તો ટૂંકમાં અહીંયા આવ્યું જરૂર ખરી? કોઈ સાધુની કોઈ સેવા કરવા સાધુ આવે હા, તો એવી જરૂર ખરી કઈ? હા, સાધુ તો ઘણા આવીને વયા ગયા. હા, રહેતા નથી ટૂંકમાં. એમ કોઈ રહેતો નહીં. જરૂર તો છે પણ ટૂંકમાં કોઈ રહેતા નથી. એમ એ તો આ બાપુ મોકલે સાધુ, કોઈ સેવા કે અહીંયા ગરું નહીં હોય, સેલો ધાર્યો નહીં હોય. હા, નકર તો આવે સેલો ગમે અહીંયા હોય તો, બરાબર. હા, પણ સેલો નથી ધાર્યો. સેલો નથી ધાર્યો. હા હા એના ગરુભાઈ છે મોટા ઝાડિયા, હા. પણ હવે એને ત્યાં ધામધૂમ છે. એ અહીંયા તો આવી કે ને 1-2 આવ્યા છે દર્શન કરવા. હા મોટા ઝાડિયા હો, હા. ઝાડિયા. બીજો કોઈ સેલો નથી કોઈ. બરાબર. જંગલેશ્વર મહાદેવ શ્રી રઘુવીર આશ્રમ ઊંટવાળા. તો મિત્ર આપ જોઈ રહ્યા છો તે કહે છે કે જૂની શિવલિંગ છે, વર્ષો પુરાણી જૂની શિવલિંગ પણ છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્ર આ રીતના ધાર્મિક સમાચાર આપતો રહે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ખાસ. અને અહીંનું કવરેજ પણ તમને બતાવું છું. બહુ શાંતિની જગ્યા છે. તો મિત્ર આ રીતનું કવરેજ છે. જો અહીંયા પાણીની વ્યવસ્થા છે, પીવાનું પાણીની વ્યવસ્થા, સંડાસ બાથરૂમની વ્યવસ્થા, અને બહુ વિશાળ જગ્યા છે. બાપા કેટલીક જગ્યા છે? એકાદ વીઘો હે કે ઉપર હે? હા બોર્ડર માર્યું ને, હા, ત્યાં ત્યાં સુધી છે. બોર્ડર મારી દીધું. ચારે બાજુ બોર્ડર મારી દીધું. આખો દી તમે હોય કાયમ હોય સવાર સાંજ રાત રહેવાનું અહીંયા જ? ના, આપણી વાડી છે. બાજુ વાડી છે. હા, મકાન અહીંયા. શું નામ છે તમારું? મારું નામ પૂનોભાઈ. પૂનાભાઈ કેવા કઈક ના? પૂનાભાઈ કરશનભાઈ છે, સોલંકી. સરસ સરસ પૂનાભાઈ, તમારું બહુ કામ સારું છે કે બાપુ દેવ છે આપણે તમે મંદિર સંભાળ્યું અને આજ પૂજાપાઠ કરો છો, એ બહુ સારી વાત છે. એમાં સેવકુ 2 જુનાગઢના છે, એક જુનાગઢના. હા,
આપણે પેન્સી પગારમાં ઉતરી ગયો હા 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 પોલીસની નોકરીમાં હતો ઈ. સરસ સરસ પછી એ આવે ગામના સેવકું છે હા એ હનુમાન જયંતિમાં આવે પછી પાછા બાપુની તિથિ છે હમ. જેઠ મહિનામાં તિથિ આવે બાપુની. જેઠ મહિનામાં હા બરાબર હા ત્યાં આવે પછી જમાડવા લૂંટાડવાનું હોય તે દી. હં તો મિત્ર આજે રવિવાર છે, આપણે રજાના દિવસે કામ કરતાં કરતાં આવા ધાર્મિક આશ્રમોના ન્યૂઝ પણ લઈએ છીએ અને લોકોને જાણ કરીએ છીએ કે જેથી કરીને લોકોને ક્યાંય પણ ધાર્મિક જગ્યાએ જવું હોય તો અમારી ચેનલ તમારે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવાની. તમને જાણવા મળશે ક્યાં ક્યાં ધાર્મિક મંદિરો છે. હું તમને એક પુરાની મૂર્તિ છે બહાર હનુમાનજીની છે, તે મૂર્તિ બહાર છે બિલકુલ રોડ ઉપર. મિત્ર આવો એટલે તમને આ દેખાશે મૂર્તિ. જો આ મૂર્તિ પંચમુખી હનુમાનની મૂર્તિ છે, એ બિલકુલ રોડ ઉપર આવશો એટલે તમને દેખાશે. તો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા ધાર્મિક સમાચાર જોતા રહેજો.